એ આલો હું સૌ બાવો સૌ ટાઈમ નો ઈ ભૂલી ગયો હું સૌ એ હાલો પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી અરે હું ફરી વળ્યો અરે મને કોઈ પાંચથી હક લેવા દે નહીં જા જાવ ને સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગમરનો દીકરો ગણાવ એટલે સેલાને બોલાવવો પડશે આય સેલા નાક ખંભે ઠેલા અને આ જેમ મને વેલા હું કરે સેલો ચલા આળહુડો થઈ ગયો સેલો આવ્યો જેમ કામરૂ દેશ થી આવ્યો હોય સીતારામ બાપુ सीताराम सीताराम बेटे હું બોલાયો ये है मंदिर મંદિર અને इधर करवाना है सेवा સેવા सेवा એટલી કરવાના है કે માળામાંથી ધવાડા કાઢવાના है તો કાઢી જ નાખ્યું બાપુ એમાં હું વાંધો આ તો તું બેહીજા પોસા પગે અને હું બેહીજા હોય ઝાટકી કોઈ પણ આવતા है એટલે પેલો કો મેરે કો જગાડવાના है ઓકે કરો બાપુ हां કારણ કે ઓણ આપણી નાઈટ ઉપર થોડા ભી है तू चाहे मीटिंग में नहीं आता है એટલે तेरे को खबर नहीं है હાલો ગોઠવાઈ જવાના है ઓકે કરો બાપુ હાલા કગીર નારી કી જય લાવો હાદી છે કોઈ ભાઈ હાદી ચાર ભાઈ શિવાજી બીડી પીવે કોઈ નથી પીતું છે લાવો લાવો ઓ વાંધો નહીં મેં કીધું નબળું બેઠું હું લાવો લાવો આવાજો વાયા વાયા કરી ગયો હા અરે એક જ મારા વાલા આલ્યો પછી એને ઘટશે કારણ કે અમે માગીને જ બીડી પી અસલ અખોરીના પેટના સી બીડી થઈ ગઈ મોંઘી 25 રૂપિયા જોડીને બાકા તો હલો બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણી નો દીકરો દોરા સુધી તાણું મૂકું નહીં હવે ચલા બાકાસ લાઈવ હા જય ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા શિવાય ચલા બાપુ દીવાબત્તી કરીએ બેટા ચાલુ જ છે આ થોડા ઠાર હે કેવું લાગતા હે એને સભામાંથી હોહરવા આવતા હે દીવાબત્તી કરીએ દાઢી હળગી બોલેગી ઘડીક માં બધું ભેગું કરી દીધું એલા આ ડુપ્લિકેટ હળગે એનો વાંધો નહીં આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જ આહે એની કરતા હેઠો બેહીને જવા જગવી લઉં આલા ખગીર નારી કી ગજાનંદ કી હું છે બાપુ ઓલપા બે તોતડીના પેટના ઓલપા બે ગુરુની જગ્યા ઉપર બેહાય માયક ગઢમાં તારો બાપ બંધ થઈ જાય જંગલ જંગલ ભટકી વેળ્યો સામે ધજા દેખાય ધજા હશે તો મંદિર હશે મંદિર હશે તો કોઈ સાધુ મહાત્મા પણ હશે તો હાલ જઈને પૂછું કે મંદિર કોનું છે એ પટમાળા એ સેલારી ભાઈ એ પોપિયાની મિલી માળા એ પૂજારી મહારાજ એ હુતા માળા એ ગુરુજી મહારાજ આય સલા ઓ જોયે તો આપણી ધાળીઓ કોણ ખખડાવે
આવે એમ નો જાઓ બાપુ તમે જાઓ આપણી જાળીએ આપણી જાળી અડધી રાતે અડધી રાતે મધરાતે મધરાતે કોણ આવ્યું કોણ આવ્યું તાર બાપ જોયે તોતડીના પેટના હું આરામ કરું છું સીતારામ બાબુ સીતારામ 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 કોઈ ઘેર ને જાઓ કોણ છે મારા ગુરુજી છે શું કરે તખમન્યો થઈ ગયો તખમનિયા થઈ ગયો બાપુ એ શું કહેવાય ઉજાગરો 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 એવું છે હા જગાડો ને શું કામ છે પણ? કામ છે કામ હોય મને કહી ગયો ને બાપુ એને કહીશ એમને કેવું છે? જગાડો 150 રૂપિયા થાય 150 રૂપિયા આ લે તું કોની આરે મગજમારી કરતા હે તોતડીના પેટના અરે બાપુ કોણ છે કોઈ ભક્તરાજ આવ્યું છે ભક્તરાજ આવ્યા એ 150 રૂપિયા માંગે છે 150 રૂપિયા માંગે હા તો પૂછો ક્યાંથી આવે પૂછવું પડશે આ પૂછો ક્યાંથી આવો ભક્તરાજ સુલામાંથી એકી ગામ થી આવે એમ કોઈ તોતડીના પેટના ક્યાં ગામથી આવો ભક્તરાજ બહુ સેટીથી આવું છું બાબુ દૂરથી આવું છું દૂરથી હા આ બાપુ હા એ બહુ દૂરથી આવે છે દૂધ લઈને આવે છે દૂધ લઈને દૂરથી આવે છે મને આવવા દે અગર તું આગળ વોહ લાવી નાખે અલગ ગિરનારી જય મહાકાલી કલકત્તા વાલી ભાગ મે ઋષિ સચ્ચે રેવે છુલા ફિરા રેવે ભંડા અલગ ગિરનારી બોલો ભક્તરાજ સીતારામ બાબુ સીતારામ સીતારામ તું આટા મારી માં આયા ઉભો રે આયા ગરુ સત્સંગ કરે અને ઈ સારી પા આટા મારે તોતડીના પેટનો આય ઉભો રે લડો છો કેમ બાબુ લડતો નથી તો ભક્તિ સમરા કાઢી ગઈ ક્યાં કાઢી ગઈ જોન ડાળ્યું ફૂટ્યું જોવો હા ફૂટ્યું ડાળ્યું ઉપર તો જો નીંગલી ગઈ ફૂલ આવી ગયું બાબુ ફૂલ આવી ગયું તો આયા વયો ગુરુની જગ્યા ઉપર બેહાય ખબર નથી પડતી ચોકડીના પેટના મરી જા બાબુ મારતો નથી તો સંસ્કાર આપું એમ હોય સંસ્કાર જોન ગોબો પડી ગઈ. એટલે જ કહું હા બોલો બે એકલા જ છો 10-12 જણા છે બાધુ બાધું નથી બાબુ તો કોઈને જ સેવા કરે એવું? સેવા કરે એવું મારો સેલો છે નહીં એનું નથી કેતો તો ગુરુ માતા નથી ગુરુ માતા હતા ક્યાં ગયા નાહી ગયા હું થયો નાહી ગયા તો બહુ કરી બાબુ હું બહુ કરી ભારે કરી અરે કરી એટલે નાહી ગયા એટલે નાહી ગયા એટલે મરી ગયા કોઈને લઈને નથી હોઈ ગયા એવું છે હા તો સમાધિ છે શેન જુનાગઢ જાતા હશે તમે જાય કિલો ગાંઠિયા લેતા જાય ને બેઠા બેઠા ખાઈ એવું કરો આવો કાંઈ વાંધો નહીં બાબુ હા મૂછું મોવડીમાં તોતડીના પેટના ડુપ્લિકેટ છે શું છે આ તમારે મારો સેલો છે તમે એના ગુરુ હું એનો ગુરુ આ શું છે બધું એને ભક્તિ સમરા કાઢી ગઈ એ હમણાં નવી નવી માળા પહેરાવી એવડી હોય હા ખાઈ ખાઈને કેવો છો જોવો નહીં અને હું ભક્તિમાં કપી ગયો સાચી વાત છે બાબુ રોજ સવારે વહેલી કરું ભક્તિ અને આ કેટલા વાગે જાગે રાજકાટીમાં રામસાગર જેવું મોઢું કરતો બાબુ હા બાપુ હામી ધજા શેની દેખાય છે સામે ધજા દેખાય બે પોલિસ્ટરની છે એ તો પોલીસ સ્ટેશન જ હોય એમ નથી કેતો તો મંદિર કોનું છે મંદિર અમારા બાપનું છે એમ નથી કેતો બાબુ તો મંદિરમાં મૂર્તિ કોની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને બાપુ એમ નથી કેતો તો મૂર્તિમાં ભગવાન કોણ છે એમ બોલો ને યાર દેવાથી દેવ મહાદેવનું મંદિર છે મહાદેવનું મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે શું કરવું ભક્તિ કરવી છે ભક્તિ કરવી હા અને અમે હું અહીં ભવાડો કરી એમ કે અમે કીધું બાપુ મને થોડીક એવી જગ્યા આપો હું ભક્તિ કરું આ તો બે જા હાલો ટાઈટના હાલો હાલો તોફાન નહીં કરતા બો ન કરું કાઈ પણ થાય એટલે પેલા મને જગાડજો હા બાપુ બરાબર છે હા હું જાય પરણકુટીમાં પીડ્યો દાઈ બીડી બસ કઈ ડખો કરે તો મને કહેજે બરાબર છે માળા કેવા માળા કહી દે બાપુ આ માળા ફેરવો આપણો હાલો અલખ ગિરનારી કી જાય હો ગજાનંદ કી જાય હો મજા આવે પોસો પોસો હાલો હાલો
અહીંયા બેઠો અહીંયા શું કામ છે? હાલો હાલો કરો તમારી રીતે માળા શરૂ કરો. કરો ને શરૂ. હા પેલપામાંથી શરૂઆત કરશો. ક્યાંથી કરો તમે? ક્યાંથી કરો? ઓલો ફૂમકો આવે હા. માળાનું હા. ન્યાલી પછી પૂરું ક્યાં કરું? પૂરું ક્યાં કરું? એ પૂરું નહીં થાય તો ન્યાલે જ કરશે એમ. કાંઈ વાંધો નહીં, હાલો. આ લગી ના. માટે તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ડાક ડમર વાળા મને તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી રે. લાંબી જટા વાળા મને તારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હરિ બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હરિ બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. જય ભોલેનાથ, જય ભોલેનાથ. મહાદેવ હર, મહાદેવ હર. જય શ્રી શંકર, જય શ્રી શંકર, જય શ્રી શંકર. શંભો. મારું ફર્નિચર ફરી ગયું. મેં થોડું કઈ કીધું? કાચ પેલા ઋષિ મુનિઓ ઋષિ મુનિઓ, નાનો મુનિઓ, મોટો મુનિઓ. મેં થોડું કીધું મારો સેલો કે આજ હજારો વર્ષના તપ કરતા આમ થોડા કર. પણ આજ ઇન્દ્રસનને ઉડે આજનો આવતી હા પણ આજનો કાળા માથાનો માનવે માનવી આજ 12 વર્ષ નહીં, આજ 12 માસ નહીં, પણ આજ ફક્ત ને ફક્ત એક સાડી તલ ઘરની અંદર આજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોવટના પાંદડાની માફક ડોલાવી રહ્યો છે. તો શું શું હું શું કરું? મેં કઈ નથી કીધું. બોલો. હાથમાં આવી તારો દીકરો હોય, હાથમાં નો આવો. આજે તમારા ઇન્દ્રાસન લેવાની આશરે આવ્યો છે તો આજ જમણા હાથે મારી સિંહોની શમશેર ચડાવો અને આજ જઈ આજ બાપીની માથે આજ પ્રહાર કરો. કેમ છું? નો મેળાયો? આ જીંદ્રની શમશેરના પહેલો પ્રહાર કરતા આજ મારી શમશેર કેમ જ કાય છે. ટાઈટના હિસાબે એ ને ઠાર પડ્યો ને એમાં. તો બસ જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચડાવો અને આજ જઈ આજ બાપીની માથે આજ બીજો પ્રહાર કરો. બીજો ગાય ફેલ. આ જીંદ્રની શમશેરના બબે પ્રહાર કરવા છતાં આજ મારી શમશેર કેમ જ કાય છે. બેરિંગ પિયા જાવ. એક્સેલા તાર બાપ આવે. આગો જાતો ને તાર બાપ કૂતરા. દેવલોકની માલિકો જ્યારે 33 કોટી દેવોની દેવસેવા ભરાણી આ બપોર પછી ભરાણી અને આજ સર્વ દેવો સાથે મળી અને આજ આ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું અને આજ મને સર્વ દેવોએ કીધેલું કઈ દેવ
જેદી તમારી માથે સંકટની ઘડી આવે ને ત્યારે મિસ કોલ મારવો. એય! કબડ્ડી 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 હાથમાં નો આવો. તો જ મારથી મોટો તો બ્રહ્માને બોલાવું આજ સમરૂ અને તપોવનની અંદર હાજર કરો. બોલાવો, બધાને ભેગા કરો. આજ ઇન્દ્ર સંકટે બ્રહ્માયા વચો રે આજ ઇન્દ્રના બોલાય બ્રહ્માયા વચો રે એ વદ પવન મોજાડી વદ પવન મોજાડ ઇન્દ્ર સંકટે બ્રહ્માયા વચો રે આવો બહુ સારું કર્યું. આવ્યા તે કબડ્ડી 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 આજા આજા એક બાર આજા 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 એક બાર આજા. છેલ્લા હાથમાં નહીં આવતો ને મને મૂકીને નહીં જાતો, ભલે ભાંગી નાખે. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? અરે આજ જે બ્રહ્માના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ. આપ તો જાણો છો અંતર્યામી છો, છતાં ઇન્દ્રને કશું નહીં કરવાનું કોઈ કારણ? હા, એની સોટી ખેંચવાનું કારણ એ! નહીં, સોટી ખેંચે છે. જો આવ્યા તેના આમ જ કરે ભાઈ, કોઈને હારતા જ નહીં. ભાંગી નાખું, તોડી નાખું, વીખી નાખું, એમ જ કરે. અરે દેવેન્દ્ર, આજ બધું જાણવા છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો દેવ. હા, કાન ખુલ્લા કરી નાખો ને નાકમાંથી હેડા કાઢી નાખો. એ પાપી! હા, પૂંજારીમાંથી પાપી હાથમાં નો આવો. હાથમાં આવી તારો દીકરો હોય. છેલ્લા ક્યાં છો? આગો જાતો નહીં તારો બાપ કૂતરા વીખી નાખશે. સામે દેખાય જ ભોળાનાથના મંદિર છે. એમાં કોઈ કર્મથા ન માનવે. આજ 3.5 ઘડીના ઘોર તપ કરી અને આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતની માલિક રૂકે જાણતા હોય તો કહી દો. નકર આજ આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધડ મસ્તક જુદા કરી દેવ તમારા સોનાની માલિક પર ધરી દઉં. નહીં કહેતા, જાણતા હોય તો એ નહીં કહેતા. મારી સોટલી ના હામ છે, કહેતા નહીં કરતા, ભલે ગમે એટલું બળ કરે. હા, મસ્ત કરે ભાઈ. આવ્યા ટીવી ના સીધી કાતર જ મારે. અરે ને દેવેન્દ્ર, આટલા ક્રોધિત ના થાવ. આ ઈસુ કાઈ પણ નથી જાણતો. તો બા તમે શું જાણો છો કોણ? કોણ જાણે? બોલો. નહીં, કોણ જાણે એમ કીધું. અરે દેવેન્દ્ર, મારાથી મોટા વૈકુંઠ પતિદેવ વિષ્ણુ તે જરૂર જાણતા હશે. હા, વિષ્ણુ તમારા કરતા મોટા કા? 100 હાથ જમણે. આ એને બોલાવો લ્યો. તો કરી બોલો વૈકુંઠ વાસી વિષ્ણુને આજ સમરો અને તપોવનની અંદર વિષ્ણુ દેવને હાજર કરો. બોલાવો, બધાને ભેગા કરો. આજે માં બોલે વિષ્ણુ આ હોતો રે. યાર માં બોલે વિષ્ણુ આ હોતો રે. આ તો મજા આવે, તો મજા આવે. માં બોલે વિષ્ણુ આ હોતો રે. એ જગમાં બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપો પધારી આવ્યા તપો બજાર જગમાં બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા રે, તમે આવો. ચલા, હાથમાં આવી ગયો બેટા. તને ના પાડી દેલા આપણી નાઈટ ઉપર ભી છે. એ દીકરા ખા ખો બા. આમ કેદુનો સર્વિસ માંગતો હતો. હરખી રીતે સર્વિસ કરી નાખો. બા મેં થોડા બાપુ ફટાકડો પડ્યો છે. હું તો બાપુ રામા મંડળ છું. તાર બાપ ન્યા જોવાય? હું તો રામા મંડળ જોવાયો બાપુ. આ તે જો નહીં પણ જો જો ના પડી ગઈ શીખ્યો દેવતા નહીં. મારા ઘરના હમ છે. તને ના પાડી હતી તોતડીના પેટના. રામા મંડળ જોવા. રામા મંડળ. હા, હવે કમડળ મંડળ જો. બાપુ હા બેટા, જામીન થાય જો ને. હું બેટા જામીન નહીં થાવ અને હું ન્યા નહીં આવું. બાપુ આ બોલાવે હે. અરે ગમે એ બોલાવે નહીં, હું થોડો આવું શાળા. અને હું લેવો પકડ્યો છે. હે ડાબો તમતાર મેં તમારું કઈ નામ લીધું હે? તે
તને કોણે કીધું તું ત્યાં જાય છે એમ તોતડીના પેટના બેહાડો ખડો ખડો થઈ જાઓ બધાય ઠપકારો તમે હા બસ જોયા બટા ફટાકડો ફૂટ્યો કે સુરસુરિયું છું બસ હવે નહીં મારતા આજા આજા એક બાર આજા 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 અરે કોણ દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ અરે આજ વૈકુંઠવાસી વિષ્ણુના જન્મમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ આજા આપ તો જાણો છો અંતર્યામી છો એક સૃષ્ટિના પાલનહાર છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે દેવ હા સતાય સોટી ખેંચો ખબર હોય તોય અરે દેવેન્દ્ર બધું જાણવા છતાં આપ તમારા મુખથી સાંભળવા માંગુ છું તો સાંભળો મેં પણ કાન ખોલીને સાંભળી લો દેવ સામે દેખાય એ જ ભોળાનાથના મંદિર છે એમાં એમાં ઘડી ખેમ એક સાલું છે ને એ બંધ થઈ જાય એમાં કોઈ કલમ અથાન માનવે આજ 3.5 ઘડીના ઘોર તપ કરી અને આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે વાતની માલિકો કે જાણતા હોય તો કહી દયો નકર આજ આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધણમસ્ત જુદા કરી દેવ તમારા સણોની માલિકો ધરી દઉં હા મસ્ત કરે ભાઈ એવા તીવ નામ કરે તું સાનો માનો માય તરબાપ મારી નાખશે તોતડીના પેટના અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કઈ નથી જાણતો ઈ શાંત નહીં થાય ઈ ગાંઠિયા ખાતા ગાંઠિયા ખાઈ જાય ઈ શાંત થાય ભાઈ હા દબો 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 આઈ તાપવા વ્યાવ કરી चला क्या सो बेटा दुकान खोली झंडू बाम लिए जा ती भाई હું બધા ભેગા છા છો રામ રામ કોણ જાણે આ તે ઘડી કેમ એક કાન બંધ થઈ તું સાલો માનો માર તારા બાપ મારી નાખશે તોતડીના પેટ મે તારા હિસાબે છું બધું અરે દેવેન્દ્ર મારાથી મોટા દેવ મહાદેવ તે જરૂર જાણતા હોય છે તે તમે ન જાણતા આ ન જાણતા તમે ન જાણતા કોણ જાણે બોલો હંસાબેન ભરતભાઈ પરમાર મહાદેવને ખબર છે એને બોલાવો કારણ કે એ બપોર પછી આઈન પા આવ્યા હતા બોલાવો મહાદેવને કેમેરામેન જલ્દી ફોકસ કરો અત્યારે બોલો દેવ ભોળાનાથના આજ સમરો અને તપો વનની અંદર ભોળિયાનાથને હાજર કરો બોલાવો બધાને ભેગા કરો યા જે વિષ્ણુ હું બોલાવે શંકર આવજો રે મહાદેવ આવજો તપોવન આવજો તપોવન મોજાર વિષ્ણુ હું બોલાવે શંકર આવજો રે હર હર મહાદેવ હર હર મહાદેવ એ હોમ નમો નારી શિવ સુંદર પધાર્યા એ નમો નારી મહાદેવજી પધાર્યા એ કૈલાસ યુતરી આવ્યા રે ભોળા એ ઓમ નમો નારી શિવ સુંદર પધાર્યા એ કૈલાસ યુતરીને આવ્યા ભોળા શંકર એ સત્ય પાર્વતીને લાયા ભોળા શંકર એ શંકર પાર્વતીની જોડ ભોળા શંકર એ સત્ય જમુખિયાની જોડ ભોળા શંકર એ અયો કમન નો લેરો ભોળા શંકર એ જગાઈ યુગી યુગી જાય ભોળા શંકર એ દેવો આવે તારસને ભોળા શંકર એ દેવો ના લુકડા માંગો મહાદેવ દેવો ના લુકડા અરે દેવતાઓ તમે શાંત થાઓ
તે કોઈ તમારો દુશ્મન નથી. એ પ્રેમીલો લાડીલો મારો ભગત છે. હમણાં એને સપના રૂપે દર્શન આપી એના દુઃખના નિવારણ કરું. આવા તણે દેવ તમે તણે લોકમાં જાઓ. ધીરે તણે દેવ તમે તણે લોકમાં જાઓ. એવા સપના એ અભિને ભોળાનાથ મળશે ઓજી. એવા ત્રણેય દેવ ચલા ત્રિલોક પુરીની મોજા. ધીરે ઓ ત્રણેય દેવ ચલા ત્રિલોક પુરીની મોજા. એવા સપના એ આવીને ભોળાનાથ મળજો મહાદેવ. અરે એવા પાર્વતી કૈલાસપુરી માં જાઓ. ધીરે પાર્વતી તમે કૈલાસપુરી માં જાઓ. એવા સપના એ આપીને સ્વામીનાથ મળશે ઓજી. પાર્વતી સાલા કૈલાસ ઓ ધીરે પાર્વતી સાલા કૈલાસ સપના આપીને વેલ રામનાર જુરી. અરે એવા અનમલ રાય તમે દ્વારકામાં જાઓ. ધીરે અનમલ રાય તમે દ્વારકામાં જાઓ. આવો દ્વારકાનો નંદ ટુકડા માંગશે રે. અરે રાજા તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર ટુકડા માંગશે. સાથે સવા સખીના 4 લાડુ અને જલજરમણી જાડી અને પ્રભુને જમાડી પછી તમે જમજો. હું શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાઈશ પણ નહીં. ઈ તમે આવ્યા તે હારું છું પ્રભુ, નકર ઓલા ભાંગી નાખે તમને. હે પ્રભુ, આ એટલી મોટી જટા છે, કયું શેમ્પુ વાપરો? નહીં ખબર હોય નકર તો કે. ઈ તો ઠીક છે પ્રભુ, તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો, ટાઈટ પડશે. ઈ તો ઠીક છે, આ સડાતા તો સડાઈ ગયું, ઉતરવું કેમ? છેલા નિહણી લઈએ મેગી. એ બાપુ હું છે અહીંયા આવો. ન થાવું. થોડવી નાકમાંથી હેડા કઢવી ક્યાં? કામ છે અહીંયા આવો. કેટલા જણા છો? એકલો જ છું. એકલા જ છો? હા તો ચા પાણી બનાવો, હાલો હું આવું. આવો. વાર લાગેગા, કારણ કે અમારી ધોતી હલવાણા હે. છો ક્યાં પણ? હે? ક્યાં છો તમે? હું અંતર્યામી છું. એવું બધું છે? હા, આકાશવાણી તમને સંભળાય છે? સંભળાય તો છે બાપુ. હું તમને દેખાવ છું? દેખાતા નથી. તો જ્યાં હોલ્ડર છે એમાં આંગળી ભરાવો. બાપુ આવો. એક દાદરો સટકી ગયો. કેમ એમ હે? એમ કેમ હાલો છો? મારે તો ઘણું સીધું હાલવું પણ રોંગ સાઈડ જ ખેસે. શું થયું? હું છું આ તમને એકને ભક્તિ કરવા બેવા દીધા હતા 107 જણા હું કામ બોલાવ્યા? કોણ 7 જણા? જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. પણ બાપુ અમે હું બટેટાના પાર્સલ છીએ? પણ બાપુ તમે આ વાજબી છે? બાપુ તમે સાંભળો. આ વાત હવે દિલ્હી સુધી જાય. બાપુ તમે સાંભળો વાત. આ વાત જુનાગઢ સુધી જાય. એ બાપુ હા, શાંત થાવ. થઈ ગયો. હાવ શાંત. એકદમ શાંત. શાંતિથી બોલો પહેલા. શાંતિ ભાઈ. શાંતિભાઈ નહીં. और सेलो जाएंगे गयो सेला અહીંયા છે. ક્યાં છે? જામ. પોપડીના પેટના જ્યારે ગરુ ઉપર હુમલો છો તે તું સંભળાતું બંધ થઈ ગયું હે કયો કાનમાં નથી સંભળાતું? લે
હવે કેમ રહ્યું કપડાં તો બંધ થઈ ગયું હજી તો એમ તો હાલ હોય અહીંયા હોય હા બોલો ભક્તરાજ હું થયું મારા સેલાને એક બાજુનો ડૈયો ઉડી ગયો તો હવે એ તો હાંધવી લ્યો એવું છે વેલ્ડિંગ કરજો બાપુ હા બાપુ જે કાંઈ થયું મને કાંઈ ખબર નથી હું ભક્તિમાં હતો ત્યાં તમારા માણસો નતા નહીં તે પરબારા ખોનારીને ઉઈ ગયા એવું બધું થઈ ગયું તો યાર આ તો બોલો તમને કાંઈ નથી થયું ને નહીં મને કાંઈ નથી થયું અર્થિંગ આવ્યો તો પણ વાંધો ન થયો એવું છે હા બોલો મને ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા હું છું ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા ભોળાનાથે 100 હાથ જોડી સપ્લાય આપ્યા સપલા નહીં બાબુ તો સપના આપ્યા તો હું સપનામાં કીધું કીધું અજમલ રાય હે અજમલ રાય તમે દ્વારકા જાઓ ત્યાં કામ મૂકીને હું કામ જવું જોઈએ સાંભળો તો ખરા પૂરું હા દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે તમારા દુખડા ભાંગશે હા અને અમારા હું ગોઠણ ભાંગશે એમને પણ બીજું કીધું હા હું સવા શેરકીના લાડુ લેતા જાજો પ્રભુને જમાડી જમજો જળ જમનાના નીર ભરી જાજો પ્રભુના પાવલિયા પખાડી શરણામત લેજો કેમ કીધું હા તો વાંધો નહીં અમે દ્વારકા મળશું ત્યાં હું છે અમારા ખખડ બાપાના માઈસિયા ભાઈનું મંદિર છે હા તો વર્ષો પહેલા અબોલા હતા હા પણ હમણાં ચૂંટણી ગઈ ને એટલે અમે સમાધાન કર્યું તમારે હારે જ આવશો નહીં અમે અમારી રીતે આવીશું હાલે તો ત્યાં ભેગા કેમ થશું હે ભેગા કેમ થવું અમારું સરનામું લઈ લો બોલો I want job for taking work. I want to come with you and Parle Britannia 50 and this is my order. Get out, no tick tick, no kit kit. What it is and ગાંઠિયા and dish. એમાં કઈ સમજાણું નહીં બાપુ તમે આવો એટલે અમે ગાંઠિયા ખાતા આવીશું. તોય નો ભેગા થયા તો એક કામ કરો હા અમારા ફોન નંબર લઈ લો. મોબાઈલ રાખો હા ક્યાં છે? જેવા તેવા થોડી બાવા હે. એવા બધા બાબા છો હા લખો બોલો ફોન નંબર હા બોલો 99799 હા મોડું ઉઠાણું નો નવાણું ખાલી મોઢું ધોવાણું. એવા નંબર હોય હા હું આ એવા નંબર હોય હા છે એવી કેવી કંપની આ લુખેશ કંપની. ક્યાં મોબાઈલ ક્યાં છે મોબાઈલ પ્રણકુટીમાં પીડ્યો. એવું છે ગુરુ પાસે ગુરુ પાસે ગુરુનો દીકરો થામા તોતડીના પેટના. કઈ ગુરુ હું આનો ગુરુ છું એમ મારા એક ગુરુ છે દાદા ગુરુ. તમારી ગુરુ છે હે? તમારી ગુરુ છે હું નુગરો છું એમ નથી કહેતો એટલે છે ગુરુ એમ હોય જ ને. કોણ છે અમારા ગુરુ તો કે કોણ છે પણ એનું નામ તો છે ને નામ તો હોય જ ને. શું નામ છે તમારું શું કામ છે મારે દર્શન કરવા એના અમારે દર્શન કરવા હોય તો 5 વાગ્યા પછી આવો કેમ ત્યારે ઈ જાગે. એટલું બધું આરામ કરે આરામ નહીં ભક્તિ કરે ભક્તિ કરે તો એટલા બધા ભક્તિમાં લીન હોય હા તમારે દર્શન કરવા હોય ને હા 4500 રૂપિયા થાય દર્શન. ગુરુ પૈસા લઈ દર્શન કરવાના તોતડીના પેટના. પણ આપણે આચા કરીને હલકી કરે. બસ બાપુ બાપુ રહેવા દે બસ શ્રાવણ મહિનામાં ધાર્યો એ કઈ સંસ્કાર લાગ્યા ક્યાંથી લાગે કેમ તમારા મોય તો મારામાં લાગે ને. સાચી વાત છે બાપુ કંપની ફોડ હોય એમાં કારીગર શું કરે? આથી બરોબર છે તારી ઉપર હાથ કોનો છે? તમારો જ હોય ને. જેને જેને હાથ મૂક્યા એ દીકરા દિવાળી પછી દેખાણા જ નહીં. નહીં બધા વિજય જાય તો તમારો હાથ કેવો એ ભારે માલી બતાવો તો છે. હાથ તમારો હા લ્યો તમે જાઓ બાપુ હવે દાંત કાઢમાં, દાંત કાઢમાં, દાંત કાઢમાં. આચા કરીને નાચની હલકી કરે. હાલો અમે દ્વારકા મળીશું. હા ન્યા મળ્યા તમે જાઓ બાપુ તમે હાથ ધોવો છો કે નથી ધોતા? તારો બાપ ધૂળ વાળા ચા પીડ્યો હું તોતડીના પેટના. આ ધોન ન હોય. મન ચોખ્ખું એટલે બધું ચોખ્ખું. મનમાંથી સ્નાન કરો. પણ હાલો હાલ પણ તારો હેમાં બાપ- જવાનું છે હે હેમાં જવાનું છે. તારો બાપ પ્લેન લઈને આવે હો. આવજો બાપુ આવ્યા એમ નહીં તો અરે જાઓ આવજો એમ જઈને આવજો એમ. એમ નહીં તમે જાઓ આયા હા કદાચ વેલા મોડું થાય ને હા તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. કેમ બાપુ ટ્રેનમાં અમારે ફાયદો પડે શેનો કારણ કે અમે ટિકિટ નથી કાપતા નહીં અને ઈ લોકો ડબ્બો નથી કાપતા. બધે હાકો એમ ને હા. કાંઈ વાંધો નહીં હાકો હા. અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત યજ્ઞ ઉપર શો બતાવવામાં આવશે. તો આપણે રામદેવજી મહારાજની સત્ર સાયામાં બેઠા તો એક દાણા ભાવથી બધાને રામાપીરની જય બોલવાની છે. બધાય બોલજો મારો બાપલ્યો. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક એવી જઈ નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે.
ભાવથી ને હૃદયથી જો જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપો ઈ બળીને ભસ્મ થઈ જાય અને ઈ પાપ વયા જાય. ઈ પાપ વયા જાય 110% વાત હાચી, પણ ઈ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ન્યા જાય. આજ જો તમારી જય ના સાંભળે તો મારો બાપલ્યો કેદી સાંભળે? આ બે મિત્ર મંડળે એટલો ખર્ચ કરી અને આ રમવા માટે બોલાવ્યા તો તમે હું એક મારો બાપલ્યો ભાવથી જય નો બોલી ગઈ. બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. ન બોલો તો તમને મારા ગળાના હામ. અમુક અમુક તો કહેતા મરી જાય ત્યાં બાપનો દીકરો છે. નહીં બોલજો હોય છે કોક દી ખમાઈણ કરવા થાય. બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધાય. એ કેમેરા વાળા ભાઈ બધાયના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. જેના હાથમાં લકવા હશે ઈ ઊંચા હાથ નહીં કરે. બોલે રામદેવજી મહારાજની, બોલે અમરદાસ સમાપની. ભાઈ ભાઈ અમુક અમુક ને ભી થી વાહેથી ઉસાય છે. કોઈ વાંધો નહીં, જય બોલ્યા ને ભગવાન 100 વર્ષ ના કરે, નો બોલ્યા હોય એટલે 150 વર્ષ ના કરે. અમારા બાપ નું શું જાય? હવે દ્વારકા મળશું. હા બાપુ. હા આવજો.